નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અલ્પેશ પીડડિયા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણને એક સરસ મજાનો સિલેબસ છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મળી ગયો છે. સિલેબસ છે એ CCEની પ્રિલિમ્સનો છે. હવે CCE એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. મસ્ત વસ્તુ છે કે આ CCEમાં તમારે માત્ર ને માત્ર 4 સબ્જેક્ટ આપેલા છે. આ 4 સબ્જેક્ટમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી. નો જીકે, ગોખવાવાળી કોઈ વસ્તુ નહીં, બધા સબ્જેક્ટ ટેકનિકલ. અને જો આમાં પાસ આઉટ થાવ તો 2 મુખ્ય કેડર એટલે કે ગ્રુપ A અને ગ્રુપ B, આમાં તમે જે સિલેક્ટ કરેલું હોય તે અથવા તો બંને કરેલા હોય તો બંને પરીક્ષા આપવા મળશે. જે ઉમેદવારો છે એ સારું પરફોર્મન્સ આપશે તેના સ્વપ્નાઓ સાકાર થશે. અને જે વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે જે માત્ર એક બુક પકડી લેશે, યોગ્ય ગાઈડન્સ મળતું હશે તો પણ નહીં લે, ઇંગ્લિશ જેવા વિષયને ઇગ્નોર કરશે, તો એની પ્રિલિમ્સમાંથી જ એન્ટ્રી થવાને બદલે એક્ઝિટ થઈ જશે. તો ખાસ કરીને આ વિડીયો છે એ તમારા માટે એટલા માટે અગત્યનો છે કે બધા વિદ્યાર્થીઓને મેથ્સ, રિઝનિંગ ઉપર ગ્રીપ હોતી નથી. યા એવા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જેને મેથ્સ, રિઝનિંગમાં માર્ક્સ કવર થઈ જ જાય છે. ઇંગ્લિશ ભાષા છે અને ગુજરાતી ભાષા, આ 30 માર્ક્સની બંને ભાષાઓમાં 15 માર્ક્સનું શું પૂછાવાનું છે તેની વિગત પણ ગઈકાલના આપણને સિલેબસમાં મળી ગઈ. પરંતુ થોડી આ સિલેબસ બાબતે મારે ચોખવટ કરવી છે, એટલે આ વિડીયોમાં છેક સુધી મેં કીધું ને તમારે ટકી રહેવું પડશે, કારણ કે આ તમારા કરિયરનો સવાલ છે. જો આજે આ સિરિયસલી નહીં લો તો કાલે કદાચ પાછી ભરતી આવે ને એની રાહ જોવી પડશે. હું એવી વસ્તુ નથી કહી દેતો કે તમારે કોઈ એનું પરિણામ વધારે નકારાત્મક ભોગવવું પડશે, પણ ઘણા બધા ઉમેદવારો છે ને એ દર વખતે નેક્સ્ટ ઉપર ઢોળતા હોય છે. આવું તમારી સાથે ન થાય એટલા માટે ખાસ જોશો. બીજું કે અમારો જે 13 વર્ષનો એક્સપિરિયન્સ છે, આ 13 વર્ષનો એક્સપિરિયન્સ તમારા માટે પણ અગત્યનો સાબિત થનારો છે. એટલે 13 વર્ષના એક્સપિરિયન્સમાં અમે શું શીખ્યા છીએ, સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે પાસ કરવી જોઈએ, કયા ટોપિક ખરેખર કેવી રીતે ચાલુ કરવા જોઈએ. ઘણા બધા કહે છે ગુજરાતીઓનું ઇંગ્લિશ નબળું છે. હા, કદાચ આપણે એ બાબતને એક્સેપ્ટ કરી લઈએ, પરંતુ આપણે નબળું છે એ એમને જાળવી ન રાખીએ અને એ શીખી અને ઇંગ્લિશ આ પરીક્ષા પાસ કરી શકીએ. અને ઇંગ્લિશ જ્યારે CCEની પ્રિલિમ્સ પૂરી થશે ત્યારે તમારે એ ગ્રુપના મેઇન્સ માટે થઈ અને 100 માર્ક્સનું, B ગ્રુપ માટે થઈને 20 માર્ક્સનું આવવાનું છે. એટલે 20 માર્ક્સ છે એ ગ્રુપ B MCQ અને ગ્રુપ A ડિસ્ક્રિપ્ટિવમાં તમારે 100 માર્ક્સનું કરવાનું છે. એટલે તમારા માટે આ ઇંગ્લિશ અગત્યનું સાબિત થનારું છે. પણ ગઈકાલના સિલેબસ અને ઇઝી ઇંગ્લિશ સાથે શું કનેક્શન છે? વિદ્યાર્થી મિત્રો, ખરેખર સાચા દિલથી સમજજો. 2018માં આ બુક લખવાનું અમે કામ શરૂ કર્યું. અમારો એક્સપિરિયન્સ, વિદ્યાર્થીઓની તકલીફો, આ બધું જ ધ્યાનમાં લેવામાં આવ્યું. વિદ્યાર્થીઓની જે તકલીફો હતી તેને અમારા એક્સપિરિયન્સના આધારે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ બુક એક એવી ઇઝી ઇંગ્લિશ બુક છે એ વિદ્યાર્થીઓ માટે સાબિત થઈ કે અત્યાર સુધીમાં જે પરીક્ષાઓ લેવાય ઓલમોસ્ટ એમાં 70% કવર થયું. શા માટે એને શોર્ટમાં કહી દઉં કે તમારી પાસે બધા વિદ્યાર્થીઓ કદાચ એવા ના હોય કે જેની પાસે ઇઝી ઇંગ્લિશ હોય, તો ના હોય તો લઈ લેજો. લેવા માટે 9998882546 ખરીદવા માટે આ નંબર પર કોન્ટેક્ટ કરો. ફક્ત 320 રૂપિયામાં, એટલે કે 460 રૂપિયા MRP છે, એ તમને 320માં કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ લીધા વગર પૂરા ગુજરાતમાં અમે પહોંચાડી રહ્યા છીએ. બુક શા માટે અગત્યની એની થોડી ચર્ચા કરી લઈએ કે બુક તો ઘણા ટાઈમથી તમારી પાસે હશે અને જેની પાસે છે એ લોકો એનું ખાલી ઇન્ડેક્સ ખોલે, જે નથી એ માત્ર ધ્યાન રાખે. પહેલો જ ટોપિક આપ્યો ગઈકાલના સિલેબસમાં, ટેન્સીઝ. હવે ટેન્સીઝ તમને આ બુકની અંદર એટલા પરફેક્ટ આપ્યા છે કે મેં કીધું ને અમારો એક્સપિરિયન્સ છે ને એ કંઈક એ પ્રકારનો છે કે વિદ્યાર્થી જ્યાં સુધી ટેન્સ ક્લિયર ના કરે, મોડેલ્સ ક્લિયર ના કરે, કન્જક્શન્સ ક્લિયર ના કરે, પ્રિપોઝિશન્સ ક્લિયર ના કરે, આ બધું ક્લિયર ના કરે ત્યાં સુધી એનાથી કંઈ થાય નહીં. હા, આ બુકમાં જે સહલેખિકા છે પૂર્વિશાબેન,
એનું કહેવાનું એવું હતું કે સર વિદ્યાર્થીઓ તો પણ કન્ફ્યુઝ થવાના છે, તો આપણે એવું કેમ ના કરીએ કે દરેક વાક્ય છે એ આપેલા છે ટેન્સના હોય, મોડેલ્સના હોય, એનું ઇંગ્લિશનું નીચે ગુજરાતી આપી દઈએ તો વિદ્યાર્થીને કદાચ કોઈ એવો અઘરો વર્ડ હોય તો પણ એની ચિંતા જ નહીં, અને આમ પણ એને ગુજરાતી સમજાશે તો એ ઇંગ્લિશમાં ટકી રહેશે. હવે આ બુક છે એ અત્યાર સુધીમાં કેટલાયનું કરિયર છે એને ચેન્જ કરનારી સાબિત થઈ. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હતા કે જે મારાથી ઇંગ્લિશ ના થાય એ જ વિદ્યાર્થીઓ એક્ઝામ પાસ કરીને ગવર્મેન્ટ જોબ ઉપર પહોંચી ગયા. તમારા માટે શા માટે સાબિત થનારી છે? તો કે હવે તો જે સિલેબસ આવ્યો એમાં ટેન્સીસ આપેલા છે, તો ટેન્સીસ છે એમાંથી પ્રશ્નો પૂછાશે એવું સ્પષ્ટ તમને કહી દીધું. સાથે સાથે વોઇસ. હવે વોઇસીસમાં વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. ટેન્સ ના આવડે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ કેમ આવડે? અને બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આ બુકમાં QR કોડ આપેલા છે કે અલ્પેશ સરને આ ટોપિક ભણાવતા હોય એવા જોવા હોય અથવા તો આ ટોપિકને આખો લર્નિંગ બેઝ સમજવો હોય તો બસ QR કોડ સ્કેન કરો. સપોઝ અહીં વોઇસ આપ્યું છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાક્ય રચના છે હકાર, એનો જ માત્ર વિડીયો જોવો છે તો એમાં આપેલો છે, નકારનો આપેલો છે, પ્રશ્નાર્થનો આપેલો છે, સાદા ભૂતકાળમાં જવું છે આપેલો છે, બધા જ વિડીયો છે એના પેસિવ વોઇસના પણ આપેલા છે, ટેન્સીસને બધું આપેલું જ છે. એટલે કે આ ચેનલના જે બધા જ વિડીયો છે એનો તમને લાભ મળનાર છે. સાથે સાથે નરેશન આપ્યું છે. નરેશન એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હવે એટલું સરસ મજાની રીતે આમાં સમજાવવામાં આવ્યું છે, જેની પાસે છે એ લોકોને ખ્યાલ છે, નથી એના માટે હું થોડું કહી દઉં કે તમને કદાચ અત્યાર સુધીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં સમજાણું હોય ને તો આ બુક વાંચ્યા પછી શ્યોર હું કહું છું કે સમજાશે જ. મતલબ ખાતરીબદ્ધ રીતે જે આપણે કહેતા હોય ને એક ગેરંટી સમજાઈ જશે. હું ગેરંટી પણ આપું છું કે એ તમને સમજાઈ જ જશે. યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમાઇનર્સ, એડવર્બ, નાઉન, પ્રનાઉન, એડવર્બ. હવે હું તમને 4 ટોપિકની ખાલી વાત કરું. કઈ વાંધો લઈ લો. હાલો, 5મો પ્રિપોઝિશન છે, 6થો છે ફ્રેઝલ વર્બ છે, 7મો છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે, 8મો છે વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, 9મો છે સિનોનિમ્સ એન્ટોનિમ્સ છે, 10મો છે કમ્પ્રિહેન્શન, 11મો છે જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. હવે કન્જક્શન્સ ના આવડતું કેમ જમ્બલ કરવા? તો કન્જક્શન્સ યાદ રાખી લો. અને ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી, ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ ઉપર જો છેલ્લા 4 વિડીયો જોશો ને તો તમને ખ્યાલ આવશે કે પૂર્વિશા દીદીએ તમને શું શીખડાવ્યું છે, એમાં ટ્રાન્સલેશન કરતાં શીખડાવ્યું છે. અને ટ્રાન્સલેશન પણ કેવું, એક સરસ મજાની સ્ટોરી, આ સ્ટોરીનું આખું ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન, અને ટ્રાન્સલેશનમાં પણ તમને સાથે સાથે એ શીખડાવતા જાય કે અહીંયા ટુ હેવનું રૂપ આપેલું છે, ટુ હેડનું રૂપ મતલબ ટુ હેવનું ભૂતકાળ એટલે કે હેડ આપેલું છે, ટુ બીનું રૂપ આપેલું છે, એમાં એમિઝાર છે, વોઝવેર છે, સાથે સાથે જ્યાં સાદો ભૂતકાળ આપેલો હોય મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલો હોય, આ બધી જ વસ્તુ તમને એમાં સાથે સાથે સમજાવતા જાય છે અને કહેતા જાય છે અહીંયા આ કન્જક્શન્સનો ઉપયોગ થયો છે તો આ કન્જક્શન્સનો ઉપયોગ થાય તો આ વસ્તુનું તમે ધ્યાન રાખી શકો. સપોઝ એમાં એન્ડમાં તમને કહી દીધું કે એન્ડની બંને બાજુના રૂપ સરખા હોય છે, એક બાજુ સાદો ભૂતકાળ હોય, બીજી બાજુ સાદો ભૂતકાળ હોય, એક બાજુ ચાલુ વર્તમાન કાળ હોય, બીજી બાજુ ચાલુ વર્તમાન કાળ. તમને સચોટ રીતે ઇન્ફોર્મેશન છે ટ્રાન્સલેશનની પણ આપેલી છે. પરંતુ ઇંગ્લિશ સાથે કનેક્શન ત્યાં છે કે જ્યારે ટેન્સીસ અને વોઇસની વાત છે તો તમને જોતા જ ખ્યાલ આવી જશે કે અહીં તમને ટેન્સીસ આપેલા છે 17મું ચેપ્ટર. બીજું શું આપ્યું છે? વોઇસ. તો તમને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ 29મા ચેપ્ટરમાં આપી દીધું છે. ત્યારબાદ શું આપ્યું છે? નરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 30મું ચેપ્ટર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું છે. ત્યારબાદ શું આપેલું છે? તો કે યુઝ ઓફ આર્ટિકલ, યુઝ ઓફ આર્ટિકલ, અહીંયા આર્ટિકલ્સ આપી દીધું છે. ડિટરમાઇનર્સમાં શું હોય છે? તો કે બાકીના અન્ય જે ટોપિક છે એ પણ ડિટરમાઇનર્સમાં આવી જાય છે, જેમ કે લિટલ છે, અ લિટલ છે, ફ્યુ છે, અ ફ્યુ છે, તો આ બધા ટોપિક છે એની સાથે આવી જશે. ત્યારબાદ આપ્યું છે એડવર્બ. તો એડવર્બનું ચેપ્ટર છે એ તમને 7મું આપી દીધું છે. ત્યારબાદ શું આપી દીધું છે? નાઉન. તો નાઉન છે બીજું ચેપ્ટર છે. ત્યારબાદ શું આપેલું છે? પ્રનાઉન. તો પ્રનાઉનનું ચેપ્ટર આપણું છે 4થું ચેપ્ટર છે. સાથે સાથે શું આપેલું છે? વર્બ્સ. તો વર્બ્સનું આપણું છે એ વર્બ્સ ફોર્મ્સનું ચેપ્ટર 43મું આપેલું છે. હજુ આપણે આગળ જો સામે ટીક કરતા જઈએ કે ભાઈ આટલું કમ્પ્લીટ થતું જાય. યુઝ ઓફ પ્રિપોઝિશન્સ. તો પ્રિપોઝિશન્સનું ચેપ્ટર છે એ તમને અહીંયા
23મું આપી જ દીધું છે. ત્યારબાદ છે ફ્રેઝલ વર્બ. હવે ફ્રેઝલ વર્બ છે એ ખાસ કરીને ઇડિયોમેટિક પેરને તમને આપી જ દીધું છે. ખાસ કરીને ઇડિયોમેટિક પેર્સમાં તમને ફ્રેઝિસ આવા જોવા મળશે. એટલે આ ફ્રેઝિસ તમારે કમ્પ્લીટ કરવા પડશે. સાથે સાથે તમને આપેલું છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. હવે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ તમને 35 ચેપ્ટરમાં મળશે, એટલે કે ચેપ્ટર નંબર 35માં મળશે. ત્યારબાદ આપ્યું છે વન વર્ડ સબસ્ટિટ્યુટ. આપણા સિલેબસનો 8મો પોઈન્ટ, તો તમને વન વર્ડ સબસ્ટિટ્યુટ છે એ 36મા ચેપ્ટરમાં મળશે. ત્યારબાદ આપ્યું છે સિનોનિમ્સ એન્ટોનિમ્સ, એ પણ તમને મળી જશે ચેપ્ટર નંબર 40ની અંદર. ત્યારબાદ આપેલું છે કમ્પ્રિહેન્શન. તો કમ્પ્રિહેન્શન એટલે શું છે એની ચર્ચા હું કરું એની પહેલાં જમ્બલ પાર્ટ્સ. તો જમ્બલ તમે ક્યારે કરી શકો? જ્યારે તમે કન્જક્શન્સ કરશો ત્યારે, બરાબર. શું છે એની પણ ચર્ચા કરી લઈએ. એન્ડ ટ્રાન્સલેશન તમને કીધું એમ ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ આમાં ટ્રાન્સલેશન સાથે કવર થાય છે. ગુજરાતની પહેલી એવી બુક કદાચ હશે. જ્યારે બનાવી ત્યારે મેં હમણાં કીધું કે દીદીએ કીધું કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને ગુજરાતી નથી સમજાતું એટલા માટે ગુજરાતી મૂક્યું, પણ આજે એ આપણા માટે એવું સાબિત થઈ ગયું કે બીજા હજી બુક કદાચ બનાવે, 2 મહિનામાં તમારા હાથમાં આવે. હસમુખ પટેલ સાહેબના જે નિવેદન છે એ પ્રમાણે વિધિવત જાહેરાત કરી દીધી કે અમે માર્ચ એપ્રિલમાં પરીક્ષા લઈ લેશું. ક્યાં સુધી રાહ જોઈશું? સરકાર ફિક્સ છે, આખું માળખું ફિક્સ છે, મોડેલ ફિક્સ છે, અને આપણે છે ને એ હજુ ઢીલ મૂકી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સાચા અર્થમાં તમારા સ્વપ્નાઓને, તમારા માતા પિતાના સ્વપ્નાઓને પૂર્ણ કરવા છે. જે લોકો તમારા ઉપર ને તમારા માતા પિતા ઉપર આંગળી ઉઠાવી રહ્યા છે કે આને ક્યારે નોકરી મળે, એ લોકોને જવાબ આપવો છે. તો માત્ર ને માત્ર જેની પાસે બુક નથી એ સીધો આ સંપર્ક કરી ઓર્ડર કરી દે. કારણ કે આપણી પાસે રાત ટૂંકી અને વેશ ઝાઝા છે. આ જ ચેનલ ઉપર હજુ અમે ઘણું બધું ભણાવવાના છીએ. ઇવન એવું પણ છે કે જે મેઇન્સ એક્ઝામ આપવાની છે તમારે, એનું ગ્રામર પણ ફ્રી ઓફમાં અમે કરાવવાના છીએ. તો તમારે શું કરવું પડશે? અત્યારે બુક લઈ લેવી પડશે. બુક છે એ સાથે સાથે કરતી જવી પડશે. કારણ મેં કહી જ દીધું કે 5-7 હજાર 10 હજાર રૂપિયા ઓનલાઈન કોર્સીસના તમે ચૂકવી દેશો, એનો અમને કોઈ વાંધો નથી, બરાબર. જેનામાં એવી કેપેસિટી છે એની સાથે અમને કોઈ વાંધો નથી. અમારા વિડીયો જોજો, એના વિડીયો કમ્પેર કરજો, અને જેની પાસે આવી કેપેસિટી નથી 8-10 હજાર રૂપિયા વન વે એજ્યુકેશનમાં નાખવાની, એવા સુધી આ વિડીયો પહોંચાડી દેજો. કારણ કે સફળતા માટે થઈ એ પણ તલસે છે, એને પણ હક છે સરકારી નોકરી મેળવવાનો. આ લોકોને, એટલે કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા છે એને અમે મદદ કરી શકીએ, એની સફળતામાં અમે ભાગીદાર થઈ શકીએ, એવા તો અમારા અહોભાગ્ય ત્યારે ગણાય જ્યારે તે સફળ થાય, અને એને અમે સંપૂર્ણ વસ્તુ આપીએ અને ફ્રીમાં આપીએ. વિદ્યાર્થી મિત્રો, વાત હતી કમ્પ્રિહેન્શનની. તમે 10મા ધોરણની અંદર કમ્પ્રિહેન્શન ભણીને આવ્યા, 12મા ધોરણની અંદર કમ્પ્રિહેન્શન ભણીને આવ્યા. કમ્પ્રિહેન્શન એટલે શું? તો કે ઉપર પેરેગ્રાફ આપ્યો હોય યા તો કોઈ ડિટેલ આપી હોય પેરેગ્રાફના રૂપમાં, તેની નીચે જે ક્વેશ્ચન પૂછેલા હોય તેમાં તમારે શું આપવાનું હોય છે? એ પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે. સપોઝ એમાં પણ એ કમ્પ્રિહેન્શનમાંથી તમને શું પૂછી શકે? સિનોનિમ્સ એન્ટોનિમ્સ પૂછી શકે. કમ્પ્રિહેન્શન એટલે શું? સમજાઈ ગયું આખી વસ્તુ? કદાચ એમાંથી એમ ન પૂછે અને આખો ક્વેશ્ચન છે એના 4 ઓપ્શનમાં, આ પરીક્ષા છે તમારે કોઈ ડિસ્ક્રિપ્ટિવ રહેવાની નથી. એટલે 4 ઓપ્શનમાંથી સાચો જે જવાબ છે એ તમારે શું કરવાનો? સિલેક્ટ કરવાનો છે. અહીંયા કોઈ આન્સર લખવાનો નથી, તમારે MCQ બેઝડ છે એ કમ્પ્લીટ કરવાનો છે. ઇન્ટરપ્રિટેશન છે અથવા તો ઇન્ફરન્સિસ સ્કિલ છે, આ બધી જ વસ્તુ છે એ તમે ઇઝીલી કરી શકશો. બહુ ચિંતા કરવાની જરૂર નથી. જેટલા ટોપિક છે 15 માર્ક્સનું ગ્રામર છે. સૌથી અગત્યની અને પાયાની વાત છે કે જો તમે ઇંગ્લિશને બેઝિક ટુ એડવાન્સ સુધી સમજતા હશો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જો તમને બેઝિક ટુ એડવાન્સ આવડતું જ નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર પહેલા ચેપ્ટરથી ઇઝી ઇંગ્લિશ વાંચવાનું ચાલુ કરવાનું છે. પહેલા ચેપ્ટરની અંદર અમે આપ્યું છે પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ, સ્પીચના જે ભાગ છે ને એને અમે સમજાવ્યા છે કે નાઉન કોને કહેવાય, બેટા પ્રનાઉન એટલે શું, કન્જક્શન્સ કોને કહેવાય, અને કયા કયા પ્રકારના કન્જક્શન્સ છે એ અમે ડિટેલમાં પણ પાછા આપેલા છે. એટલે એવું નથી કે બસ 2 પાના કરવાના છે. એકદમ પાયાથી માંડી એડવાન્સ સુધીની ઇન્ફોર્મેશન તમને આ બુકની અંદર મળી જશે. હવે કદાચ માની લો એકાદો એવો ટોપિક લીધો કે જ્યાં આપણને થોડું ટફ ફીલ થાય. સપોઝ ટેન્સીસ છે,
તો ટેન્સીસના રૂલ તો ફોલો થતા જ હોય, પણ સાથે સાથે જે પ્રકારનો જમ્બલ્ડ પાર્ટ બનાવેલો છે, સપોઝ ઇફથી વાક્ય બનેલું છે તો ત્યાં ટેન્સ કયો ફોલો થતો હોય, અથવા નેક્સ્ટ સેન્ટેન્સ ક્યાં ટેન્સનું આવે, પછીનું જે સેન્ટેન્સ છે એ ક્યાં ટેન્સનું આવે, તમામ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ તમને સિન્ટેક્સમાં મળી જશે. હવે ટોપિકમાં સિન્ટેક્સ તો લખ્યો ના હોય, પણ ક્વેશ્ચન ત્યાંથી આવે તો આ એનાલિસિસ તમારે કરવાની જરૂર નથી. તમને આખું એનાલિસિસ મેં આપી દીધું કે આમાં એક પણ ટોપિક એવો નથી, બરાબર. ટ્રાન્સલેશન છે એ ક્યારે આવડશે મેં કીધું એમ, દરેકનું તમે જોશો તો ટ્રાન્સલેશન આપમેળે આવડી જશે. અને બાકીના બધા વિડીયો જોવાના છે આપણે, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો, એટલે નેક્સ્ટ વિડીયોથી જ તમને નોટિફિકેશન મળવા માંડે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જો હજુ તમને થોડું એવું લાગતું હોય કે સર આ સિવાય તમે ઇંગ્લિશનું જ કહી દીધું, અમને વિશ્વાસ આવી ગયો કે હા અમે ઇંગ્લિશ કરશું, શ્યોર, પણ હજી અમને થોડી ચિંતા છે. ચિંતા એ છે કે સર મેથ્સ રિઝનિંગ શેમાંથી કરવું, યા તો ગુજરાતી શેમાંથી કરી શકાય, થોડી ઇન્ફોર્મેશન આપી દો. તો માત્ર 1 મિનિટ ખાલી સમય આપશો તમે, હું તમને એ પણ ઇન્ફોર્મેશન આપી દઉં. તમને ઈચ્છા પડે તો આ બુકનું પેકેજ તમે મગાવી શકો છો. રિઝનિંગ છે યુવાનું 370 MRP છે. ગુજરાતી વ્યાકરણ છે, વ્યાકરણ વિહાર ત્રિવેદી પબ્લિકેશનનું છે, 395 MRP છે. ઇઝી ઇંગ્લિશ આપણી જેની ચર્ચા કરી તે પણ પેકેજમાં આવી જાય છે, 460 MRP છે. અને ગણિત નીરજ ભરવાડનું 350 MRP છે. આ બધાનું પેકેજ બનાવવા જઈએ ને તો 1575 MRP થાય. તમે અમારા સાથે આટલા પ્રેમથી જોડાયેલા હો તો કમસે કમ અમારી ફરજ પણ બને કે અમે કંઈક થોડું તમને ડિસ્કાઉન્ટ આપીએ. અને આ થોડું ડિસ્કાઉન્ટને બદલે પછી અમે તો એવું વિચાર્યું કે ના, ડિસ્કાઉન્ટ સારું એવું આપીએ, એટલે 450 ડિસ્કાઉન્ટ બાદ થતાં તમારે માત્ર ને માત્ર 1125માં આ આખું પેકેજ મળશે. અને આ પેકેજમાં માત્ર 4 બુક છે એ પૂરી કરતાં કદાચ મને નથી લાગતું કે તમારે પરીક્ષાનો સમય વહી જાય ને સિલેબસ બાકી રહી જાય. સમજી ગયા? શું કરવાનું છે? પહેલાં ઓર્ડર કરી દેવાનો. શું કામ? એટલે આપણે બીજા કરતાં આગળ હોઈએ, રાઉન્ડ વધારે કાપવા માંડીએ, બરાબર. એક વખત કમ્પ્લીટ થઈ જાય તો રિવિઝન પણ મળે. કેટલી બુક છે? 4 બુક છે. અને 4 બુકના માત્ર ને માત્ર તમારે 1125 જ ચૂકવવાના થાય. અને બુક એવી છે કે એવા લોકો દ્વારા બનેલી છે કે જે તમે અત્યારે ફોલો કરી જ રહ્યા હશો. જો તમારી પાસે પડેલી હોય બુક તો તમારે કોઈ બુક આમાંથી ડિસ્કાઉન્ટમાંથી કટ કરવી હોય તો પણ થઈ જશે. એટલે ચિંતા નથી કરવાની. સર મારી પાસે નીરજ ભરવાડની બુક પડી છે, વ્યાકરણ વિહાર પડી છે, પણ રિઝનિંગ નથી યુવાની. રિઝનિંગ મારી પાસે કોઈ બીજી હતી પણ મને એની ઉપર વિશ્વાસ નથી. રિઝનિંગ યુવાની નથી અને ઇઝી ઇંગ્લિશ એ નથી. તો મારે 2 જ બુક મગાવી હોય તો થઈ જશે, ડોન્ટ વરી, બરાબર. એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. આપણે અમસ્તી ચિંતા કરીશ ક્યારે? અત્યાર સુધી ઘણી પરીક્ષાઓ આવીને ગઈ, પણ આ વખતે જવી ના જોઈએ, આ વખતે પાસ થવી જોઈએ, ક્લિયર થવી જોઈએ. અને એ ક્લિયર થવામાં અમે તમને સતત મદદ કરતા રહેવાના છીએ. એના માટે ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, નહીં તો લાઈક તો કરી જ દો. ચિંતા નહીં કરો અને રાહ પણ ના જુઓ. ચિંતા એટલા માટે થાય કે સર આ પરીક્ષા મારે પાસ કરવી છે, એટલે મગજ ક્યાંક અલગ જગ્યાએ હોય ને તમે લાઈક કરવાનું ભૂલી જાઓ. ચિંતા નથી કરવાની, લાઈક કરવાનું છે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું. થેન્ક યુ.